हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासेसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ માં ચેપ્ટર 5 ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું। ક્વેશ્ચન નંબર 1, ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ ડીસી શન્ટ મોટર સપ્લાઈડ બાય આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ જે મેથડ છે તેમાં ડીસી શન્ટ મોટરનું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેને શેની મદદથી સપ્લાય કરવામાં આવે છે તો તેને કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપવામાં આવે છે। ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ આર્મેચર વાઇન્ડિંગ ઓફ અ ડીસી શન્ટ મોટર સપ્લાઈડ બાય એ જ મેથડમાં આર્મેચર વાઇન્ડિંગને કઈ રીતે સપ્લાય આપવામાં આવે છે તો વેરિયેબલ વોલ્ટેજ આપવામાં આવે છે। ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ આર્મેચર સપ્લાઈડ થ્રુ જે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ જે છે તેમાં જે આર્મેચર છે તે કોના થ્રુ સપ્લાય કરવામાં આવે છે તો એસસીઆર થ્રુ આર્મેચરને સપ્લાય આપવામાં આવે છે। ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ઇફ ફાયરિંગ એંગલ ઇન્ક્રીઝ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ જે મેથડ છે તેમાં જો ફાયરિંગ એંગલ વધે તો આર્મેચર વોલ્ટેજ શું થશે તો ડિક્રીઝ એટલે કે ઘટશે। સેમ રીતે ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ઇફ ફાયરિંગ એંગલ ઇન્ક્રીઝ સ્પીડ ફરી ફાયરિંગ એંગલ વધશે તો સ્પીડમાં શું થશે તો ઘટાડો થશે। અહીંયા સિમ્પલ એક લાઇનમાં પણ આપણે એને યાદ રાખી શકીએ કે જો ફાયરિંગ એંગલ વધશે તો આર્મેચરના વોલ્ટેજ ઘટશે અને જો આર્મેચરના વોલ્ટેજ ઘટશે તો સ્પીડ ઘટશે। તો આ રીતે બે અલગ અલગ એમસીક્યુ આના બની શકે છે। એના પછી in armature voltage control method if firing angle decrease armature voltage જે કંટ્રોલ મેથડ છે તેમાં ફાયરિંગ એંગલ ઘટે તો આર્મેચર વોલ્ટેજ શું થશે તો ઇન્ક્રીઝ થશે। સેમ રીતે ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ઇફ ફાયરિંગ એંગલ ડિક્રીઝ ધેન સ્પીડ તો સ્પીડમાં પણ શું થશે વધારો થશે। તેનાથી રિવર્સ કે જો ફાયરિંગ એંગલ ઘટશે તો આર્મેચર વોલ્ટેજ વધશે અને તેનાથી સ્પીડ પણ વધશે। ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ફાયરિંગ એંગલ ઓફ એસસીઆર ચેન્જ બાય આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ જે મેથડ છે તેમાં એસસીઆરનો ફાયરિંગ એંગલ આપણે કઈ રીતે ચેન્જ કરી શકીએ તો આરસી ફેઝ શિફ્ટ વડે ચેન્જ કરી શકાય છે। ઇન આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ટ્રાન્સફોર્મર હેઝ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ છે તેમાં ટ્રાન્સફોર્મર કેવું હોય છે તો બે સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે અને બંનેમાં સેન્ટર ટેપિંગ હોય છે। ખાસ ધ્યાન રાખીશું 2 સેકન્ડરી વાઇન્ડિંગ વિથ સેન્ટર ટેપિંગ એટલે કે બે સેકન્ડરી વાઇન્ડિંગ અને એમાં પણ સેન્ટર ટેપિંગ હોય છે। આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ ઇઝ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ કયા પ્રકારની મેથડ છે તો ઓપન લૂપ સિસ્ટમ છે। વેન ચોપર ઇઝ ઓન આઉટપુટ વોલ્ટેજ ઇઝ ચોપર ઓન હોય તો આઉટપુટ વોલ્ટેજ કેટલો મળે છે ઈડીસી મળે છે। એના પછી વાત કરીએ તો ચોપર પીરિયડ ગિવન બાય ચોપર પીરિયડનું સૂત્ર શું છે તો T = T on plus T off। T on ઇઝ નોન એઝ T on ને શું તરીકે T on નું નામ શું છે તો ડ્યુટી ઇન્ટરવલ પણ કહેવામાં આવે છે અથવા તો ઓન ટાઈમ ઓફ ચોપર એ પણ કહેવામાં આવે છે પણ આ નામ ખાસ યાદ રાખીશું ડ્યુટી ઇન્ટરવલ। રેશિયો ઓફ અ ડ્યુટી ઇન્ટરવલ એન્ડ ચોપર પીરિયડ ઇઝ કોલ્ડ એટલે કે T1 અને T ના રેશિયોને શું કહેવાય તો ડ્યુટી સાયકલ કહેવાય। ડ્યુટી સાયકલને કોના વડે ઇન્ડિકેટ કરવામાં આવે તો ડેલ્ટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે। આ રીતે એનું સૂત્ર આપણે લખી શકીએ કે ડ્યુટી ઇન્ટરવલ અપન ચોપર પીરિયડ T। આની જગ્યા પણ આપણે એક સૂત્ર બીજું એડ કરી શકીએ કે ડ્યુટી ઇન્ટરવલ T1 અપન T on plus T off કેમ કે ચોપર પીરિયડનું સૂત્ર શું છે T = T1 plus T off તો આના છેદમાં આપણે T1 plus T off પણ લખી શકીએ। ઇફ ડ્યુટી સાયકલ ઇન્ક્રીઝ સ્પીડ ઓફ મોટર જો આપણે ડ્યુટી સાયકલ ઇન્ક્રીઝ કરીએ તો સ્પીડ શું થશે મોટરની વધશે। જો આપણે ડ્યુટી સાયકલ ઘટાડીશું તો સ્પીડ શું થશે ઘટશે। ઇફ T on ટાઈમ ઇઝ મોર ધેન T off ટાઈમ ધેન ફ્લો ઓફ કરંટ ઇઝ એટલે કે જો T on ટાઈમ વધારે હોય તો જે કરંટનો ફ્લો હશે એ કેવો હશે કન્ટિન્યુઅસ પ્રકારનો હશે। આ ખાસ ધ્યાન રાખીશું કે T on ટાઈમ વધારે હોય તો કરંટનો ફ્લો કેવો હોય કન્ટિન્યુઅસ હોય છે અને જો T off ટાઈમ વધારે હશે તો કરંટનો ફ્લો કેવો હોય ડિસકન્ટિન્યુઅસ હોય। અહીંયા કન્ટિન્યુઅસ એટલે કે સતત અને ડિસકન્ટિન્યુઅસ એટલે અસતત પ્રકારનો ફ્લો હોય બરાબર। આ ખાસ ધ્યાન રાખીશું કે ક્યારેક કન્ટિન્યુઅસ ફ્લો હોય અને ક્યારે ડિસકન્ટિન્યુઅસ બરાબર। આનો રિવર્સ ક્વેશ્ચન પણ ધ્યાન રાખીશું કે કન્ટિન્યુઅસ ફ્લો ઓફ current occur when T on time is more, discontinuous flow of a current occur when T off time is more બરાબર। ફ્રીક્વન્સી રેન્જ ફોર ટ્રાન્ઝિસ્ટર માટેની ફ્રીક્વન્સી રેન્જ કેટલી છે તો 10 કિલોહર્ટ્ઝ। ટ્રાન્ઝિસ્ટર યુઝ ફોર પાવર કેપેસિટી ઓફ ટ્રાન્ઝિસ્ટર એટલે પાવર કેપેસિટી માટે વપરાય 200 કિલોવોટ। ફ્રીક્વન્સી ઓફ એસસીઆર ચોપર એસસીઆરના ચોપરની ફ્રીક્વન્સી કેટલી છે તો 1 કિલોહર્ટ્ઝ હોય છે। વિચ કોમ્યુટેશન મેથડ યુઝ ફોર એસસીઆર ચોપર માટે કઈ કોમ્યુટેશન મેથડ વાપરવામાં આવે છે તો ફોર્સ્ડ કોમ્યુટેશન મેથડ વાપરવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો કે જો ચોપરને આપણે કોઈ મેથડની મદદથી બંધ કરતા હોઈએ તો તેને ફોર્સ્ડ કોમ્યુટેશન કહેવાય છે અને જો ચોપર જાતે બંધ થતું હોય તો તેને લાઇન કોમ્યુટેશન કહેવાય છે। કંટ્રોલ સિસ્ટમ યુઝ ફોર ફાસ્ટ એસેલરેશન એન્ડ રિટાર્ડેશન એટલે કે ફાસ્ટ એસેલરેશન અને રિટાર્ડેશન માટે કઈ કંટ્રોલ સિસ્ટમ વપરાય છે તો ક્લોઝ લૂપ સિસ્ટમ વપરાય છે। ખાસ ધ્યાન રાખીશું કઈ સિસ્ટમ વપરાય છે
તો ક્લોઝ લૂપ સિસ્ટમ વપરાય છે. અને પછી ઇફ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન લોડ મોટર સ્પીડ ઇન્ક્રીઝ ધેન આઉટપુટ વોલ્ટેજ, જો લોડના વધારાની સાથે મોટરની સ્પીડ વધે તો આઉટપુટ વોલ્ટેજ શું થશે? વધશે. એવી જ રીતે જો લોડના વધારાની સાથે લોડના ઘટાડાની સાથે મોટરની સ્પીડ ઘટશે તો આઉટપુટ વોલ્ટેજ શું થશે? ડિક્રીઝ થશે. ખોટું, ખાસ ધ્યાન રાખીશું. આનો જવાબ શું આવશે? ડિક્રીઝ થશે. PLL ઇઝ વિચ ટાઈપ ઓફ સિસ્ટમ? PLL કયા પ્રકારની સિસ્ટમ છે? તો ક્લોઝ લૂપ સિસ્ટમ છે. PLL મેથડ મેઇનલી યુઝ ફોર, PLL મેથડ મુખ્ય રીતે શાના માટે વાપરવામાં આવે છે? તો ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે અને સ્પીડ રેગ્યુલેશન માટે વાપરવામાં આવે છે. ફોરવર્ડ પાથ ઓફ PLL હેઝ, PLL નો ફોરવર્ડ પાથમાં શું હોય છે? તો ફેઝ કમ્પરેટર અને લો પાસ ફિલ્ટર હોય છે. બે કમ્પોનન્ટ છે. એટલે કે ફોરવર્ડ પાથ જે હોય છે PLL માં, એમાં કયા કયા કમ્પોનન્ટ હોય છે? તો ફેઝ કમ્પરેટર અને લો પાસ ફિલ્ટર હોય છે. ફીડબેક પાથ જે હોય છે તેમાં કયો કમ્પોનન્ટ હોય છે? તો વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર હોય છે, અથવા ટૂંકમાં કહીએ તો VCO હોય છે. ક્લોઝ લૂપ કંટ્રોલ જે સિસ્ટમ છે એનાથી સ્પીડ રેગ્યુલેશન આપણે કેટલી મેળવી શકીએ? તો 0.2% મેળવી શકીએ છીએ. PLL મેથડની મદદથી આપણે સ્પીડ રેગ્યુલેશન કેટલી મેળવી શકીએ? તો 0% થી 0.002% મેળવી શકાય છે. હવે કદાચ આમાંથી એક ક્વેશ્ચન આવી રીતે પણ પૂછી શકે કે વિચ મેથડ ઇઝ મોર એફિશિયન્ટ, એટલે કે કઈ મેથડ વધારે એફિશિયન્ટ છે, ક્લોઝ લૂપ કે PLL મેથડ? તો શું આન્સર આવે? PLL મેથડ વધારે એફિશિયન્ટ છે. તો ખાસ ધ્યાન રાખીશું કે એવું પૂછે કે કઈ મેથડ વધારે એફિશિયન્ટ છે, તો આન્સર આવશે PLL મેથડ. ડિજિટલ પલ્સ ટ્રેન જનરેટેડ બાય, ડિજિટલ પલ્સ ટ્રેન જે છે એ શેની મદદથી જનરેટ કરી શકીએ? તો સ્પીડ એન્કોડરની મદદથી. યુનિવર્સલ મોટર રન ઓન વિચ સપ્લાય? યુનિવર્સલ મોટર જે છે એ કયા સપ્લાય પર ચાલે છે? તો AC અને DC બંને પર ચાલે છે. એપ્લિકેશન ઓફ યુનિવર્સલ મોટર, યુનિવર્સલ મોટર ક્યાં વપરાય છે? તો મિક્સચરમાં વપરાય, સ્મોલ પંપ અને જે સીવવાના મશીન હોય છે તેમાં વાપરવામાં આવે છે. એના પછી ઇન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ફાયરિંગ એંગલ ઇન્ક્રીઝડ બાય, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય તેમાં ફાયરિંગ એંગલ જે છે એ આપણે કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકીએ? તો ઇન્ક્રીઝ વેલ્યુ ઓફ R, એટલે કે R ની કિંમતમાં વધારો કરીને. ઓપન લૂપ કંટ્રોલ મેથડ ઓફ યુનિવર્સલ મોટર ઇઝ, જે યુનિવર્સલ મોટરની ઓપન લૂપ કંટ્રોલ મેથડ છે કયા પ્રકારની છે? તો હાફ વેવ કંટ્રોલ મેથડ છે. ઇન્ડક્શન મોટર સ્પીડ કંટ્રોલ બાય, ઇન્ડક્શન મોટરની સ્પીડ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? તો બાય ચેન્જિંગ સ્ટેટર વોલ્ટેજ, એટલે કે સ્ટેટર વોલ્ટેજને ચેન્જ કરવાના. આ મેથડમાં દરેક ફેઝમાં બે SCR કનેક્ટ કરવામાં આવે છે અને બંનેનું કનેક્શન ઇન્વર્સ પેરેલલમાં હોય છે. ખાસ ધ્યાન રાખીશું શેમાં? ઇન્વર્સ પેરેલલમાં. ચેન્જિંગ ફ્રીક્વન્સી, અહીંયા ફ્રીક્વન્સી ચેન્જ કરવામાં આવે છે અને બાય ચોપર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન સ્ટેટર વોલ્ટેજ કંટ્રોલ મેથડ હાઉ મેની SCR કનેક્ટેડ ઇન વન ફેઝ, એટલે કે એક ફેઝમાં કેટલા SCR કનેક્ટ કરવામાં આવે છે? તો બે. બંનેના કનેક્શન કયા પ્રકારમાં છે? તો બંનેના કનેક્શન જે હોય છે તે ઇન્વર્સ પેરેલલમાં હોય છે. ઇન્વર્સ પેરેલલનો મિનિંગ શું થાય? કે બંનેની દિશા અલગ અલગ વિરુદ્ધ હોય છે. સ્ટેટર વોલ્ટેજ કંટ્રોલ મેથડ યુઝફુલ ફોર, સ્ટેટર વોલ્ટેજ કંટ્રોલ મેથડ શાના માટે યુઝફુલ છે? તો લો અને મીડિયમ કેપેસિટી માટે યુઝફુલ છે. વેવફોર્મ ઓફ સ્ટેટર કંટ્રોલ મેથડ, સ્ટેટર કંટ્રોલ મેથડના વેવફોર્મ કેવા હોય છે? તો નોન સાઇનુસોઇડલ હોય છે. સિંક્રોનસ સ્પીડ ઓફ ઇન્ડક્શન મોટર ગિવન બાય, ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ કઈ રીતે અપાય? NS = 120f/P. સિંક્રોનસ સ્પીડ ઇઝ પ્રપોઝનલ ટુ, સિંક્રોનસ સ્પીડ શાના સમપ્રમાણમાં હોય છે? તો ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હોય છે. ઇન વેરિંગ ફ્રીક્વન્સી મેથડ સ્પ્રિંગ કંટ્રોલ ઓબ્ટેન્ડ, વેરિંગ ફ્રીક્વન્સી જે મેથડ છે તેમાં સ્પીડ કંટ્રોલ આપણે કેવી ઓબ્ટેન કરીએ? તો એબવ સિંક્રોનસ સ્પીડ, એટલે કે સિંક્રોનસ સ્પીડ કરતા વધારે. ચોપર સર્કિટ મેથડ પ્રોવાઇડ સ્પીડ કંટ્રોલ, ચોપર સર્કિટ આપણને સ્પીડ કંટ્રોલ કેવું પ્રોવાઇડ કરે છે? તો બિલો નોર્મલ સ્પીડ, એટલે કે નોર્મલ સ્પીડ કરતા નીચે. આઉટપુટ વેવફોર્મ ઓફ વેરાઇંગ સ્ટેટર વોલ્ટેજ મેથડ ઇઝ, વેરાઇંગ સ્ટેટર વોલ્ટેજ મેથડમાં આઉટપુટ વોલ્ટેજ કેવું હોય છે? તો નોન સાઇનુસોઇડલ હોય છે. કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર, એટલે કે લો પાવર ફેક્ટરના કારણ શું છે? કે લોડની કેરેક્ટરિસ્ટિક્સ હોય, તમે સિસ્ટમ વોલ્ટેજમાં વધારો થાય, મેન્ટેનન્સ બરાબર ના કર્યું હોય, અથવા ઇક્વિપમેન્ટનું ઓવરહીટિંગ થાય તો. ઇફ એર ગેપ બિટવીન સ્ટેટર એન્ડ રોટર ઓફ ઇન્ડક્શન મોટર ઇન્ક્રીઝ, જો ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર વચ્ચેની એર ગેપ ઇન્ક્રીઝ થાય તો શું થાય? મેગ્નેટાઇઝિંગ કરંટ ઇન્ક્રીઝ થાય. હવે જો ફરીથી એર ગેપ ઇન્ક્રીઝ થશે તો એનાથી પાવર ફેક્ટર શું થશે? ઘટશે. એક જ ક્વેશ્ચન છે પરંતુ અલગ અલગ પૂછી શકે એટલા માટે ફરીથી ઇન્ક્લુડ કર્યું છે કે જો એર ગેપ ઇન્ક્રીઝ થશે તો મેગ્નેટાઇઝિંગ કરંટ ઇન્ક્રીઝ થાય, અને જો મેગ્નેટાઇઝિંગ કરંટ ઇન્ક્રીઝ થાય તો પાવર ફેક્ટર શું થાય છે? ડિક્રીઝ થાય છે. ખાસ ધ્યાન રાખીશું, પાવર ફેક્ટર શું થાય? ડિક્રીઝ થાય. ઇફ thin gauge wire used in rewinding of motor, then
જો વાયરનું રીવાઇન્ડિંગ કરવાનું હોય અને એમાં જોઈતા ગેજ કરતાં પાતળા ગેજનો વાયર વાપરવામાં આવે તો શું થાય, તો મેગ્નેટિક ફ્લક્સ જે લીકેજ છે મેગ્નેટિક ફ્લક્સનું જે લીકેજ છે એ ઇન્ક્રીઝ થાય છે અને તેના કારણે પાવર ફેક્ટર ઘટે છે. એના પછી ડિસએડવાન્ટેજ ઓફ લો પાવર ફેક્ટરના ડિસએડવાન્ટેજ શું છે, તો કેવી કેપેસિટી વધારે જોઈએ, તમારે રેટિંગ જે કેબલના છે એ ઇન્ક્રીઝ થઈ જાય, કેબલ અને લાઇનના વોલ્ટેજ ડ્રોપ ઇન્ક્રીઝ થાય એટલે જે રેગ્યુલેશન છે એ ડિક્રીઝ થશે તમારું, બરાબર. એફિશિયન્સી ડિક્રીઝ થશે તમારી, કન્ઝ્યુમર હેઝ ટુ પે મોર મની. આપણે રેગ્યુલેશન માટે યાદ રાખીશું કે એના પછી એડવાન્ટેજ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટના ફાયદા શું છે, તો કેવી કેપેસિટી રિડ્યુસ થાય, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન વાયરની સાઇઝ રિડ્યુસ થાય, વોલ્ટેજ ડ્રોપ એનો રિડ્યુસ થશે, એના કારણે વોલ્ટેજ રેગ્યુલેશન શું થશે, ઇન્ક્રીઝ થશે, એટલે કે એનાથી લોસીસ રિડ્યુસ થશે અને એફિશિયન્સી શું થશે, ઇન્ક્રીઝ થશે. એનાથી આની જગ્યાએ ઇન્ક્રીઝની જગ્યાએ આપણે એવું નામ આપી દઈએ કે વોલ્ટેજ રેગ્યુલેશન શું થશે, ઇમ્પ્રૂવ થશે, એટલે કે સુધરશે, બરાબર. તો એનાથી શું થાય કે આપણને જલ્દી યાદ રહેશે કે વોલ્ટેજ રેગ્યુલેશનમાં શું થાય છે, સુધારો થાય છે, બરાબર. અહીંયા રેગ્યુલેશન શું થાય છે, બગડે છે. એના પછી વાત કરીએ તો મેથડ ઓફ ઇમ્પ્રૂવ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાની મેથડ કઈ, કેપેસિટર બેંક અને સિંક્રોનસ મોટર. કેપેસિટર કેવો કરંટ લે છે, લીડિંગ કરંટ લે છે. કેપેસિટર કનેક્ટેડ વિથ લોડ ઇન કેપેસિટર શેમાં કનેક્ટ કરવામાં છે, પેરેલલમાં. કેપેસિટર લીડિંગ રિએક્ટિવ બેલેન્સ લોડ્સ, જે કેપેસિટરના લીડિંગ રિએક્ટિવ પાવર હોય છે એ કોને બેલેન્સ કરે છે, તો લોડના લેગિંગ રિએક્ટિવને બેલેન્સ કરે છે. વેન સિંક્રોનસ મોટર નોટ કનેક્ટેડ ટુ લોડ, એટલે કે સિંક્રોનસ મોટરને લોડ સાથે જોડવામાં આવતી નથી અને તેનો ઉપયોગ જો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે કરવામાં આવે તો તેને શું કહેવાય, સિંક્રોનસ કન્ડેન્સર. એના પછી વાત કરીએ તો સિંક્રોનસ મોટર રન ઓન વિચ પાવર ફેક્ટર, સિંક્રોનસ મોટર કયા પાવર ફેક્ટર પર ચાલે છે, તો ધ્યાન રાખીશું 3 પાવર ફેક્ટર, લેગિંગ, લીડિંગ અને યુનિટી. પાવર ફેક્ટર ઓફ ધ સિંક્રોનસ મોટર ચેન્જ બાય ચેન્જિંગ, પાવર ફેક્ટર કઈ રીતે ચેન્જ કરી શકીએ આપણે, તો તેનું એક્સાઇટેશન ચેન્જ કરવાથી આપણે સિંક્રોનસ મોટરનો પાવર ફેક્ટર ચેન્જ કરી શકીએ છીએ. ફર્નેસ હીટ કંટ્રોલ્ડ બાય યુઝિંગ, ફર્નેસની હીટ કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તો ટ્રાયક અથવા એસસીઆરની મદદથી કરી શકીએ છીએ. હીટ કંટ્રોલ બાય ચેન્જિંગ એસસીઆરનો શું ચેન્જ કરવાથી હીટ કંટ્રોલ આપણે કરી શકીએ, તો ફાયરિંગ એંગલ. વિચ ડિવાઇસ યુઝ ફોર હાઈ કેપેસિટી ફર્નેસ હીટ કંટ્રોલ, હાઈ કેપેસિટીની જે ફર્નેસ છે એના હીટ કંટ્રોલ માટે એનો ઉપયોગ થાય, એસસીઆરનો. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ વેલ્ડિંગ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ જે મેથડ છે એ કોના વેલ્ડિંગની મેથડ છે, તો બે મેટલ પ્લેટના. કરંટ પાસ થ્રુ ધ મેટલ પ્લેટ્સ ઇન રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મેથડ, કરંટ જે પાસ થાય છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મેથડમાં કેટલો, 100 એમ્પિયરથી 10,000 એમ્પિયર છે. ઇલેક્ટ્રોડ યુઝ ઇન સીમ વેલ્ડિંગ, ઇલેક્ટ્રોડ કયા પ્રકારના વપરાય છે સીમ વેલ્ડિંગમાં, તો રોલર પ્રકારના હોય છે. ઇન સીમ વેલ્ડિંગ મેથડ કરંટ ઓન ફોર, કરંટ કેટલા સાયકલ માટે ઓન હોય, તો 6 સાયકલ માટે, ઓફ કેટલા માટે હોય, તો પણ 6 સાયકલ માટે. રોલર ઇન સ્ટીમ વેલ્ડિંગ ડ્રાઈવ બાય, જે રોલર હોય છે એ સ્ટીમ વેલ્ડિંગમાં શેની મદદથી ડ્રાઈવ કરવામાં આવે છે, તો ડીસી મોટરની મદદથી. સીમ વેલ્ડિંગ મોટર સપ્લાયડ બાય, સીમ વેલ્ડિંગ મોટર શેની મદદથી સપ્લાય કરવામાં આવે છે, તો હાફ કંટ્રોલ સર્કિટની મદદથી. ટાઈમ કોન્સ્ટન્ટ ને શેના વડે ઇન્ડિકેટ કરાય છે, લીમડા વાળી સૂત્ર શું છે, આરસી. અને પછી વાત કરીએ ટાઈમ રિક્વાયર્ડ ટુ ચાર્જ EMF ઓફ અ બેટરી, ધ્યાન રાખીશું કે ટાઈમ રિક્વાયર્ડ ટુ ચાર્જ EMF ઓફ અ બેટરી ટુ 63.2% વોલ્ટેજ ઇઝ કોલ્ડ, એટલે કે 63.2% સુધી ચાર્જ થવા માટે બેટરીને જે ટાઈમ લાગે તેને કહેવાય ટાઈમ કોન્સ્ટન્ટ. એવી જ રીતે 36.8% વોલ્ટેજ સુધી ડિસ્ચાર્જ થવા માટે જે ટાઈમ લાગે એને શું કહેવાય, તો ટાઈમ કોન્સ્ટન્ટ. બંને ખાસ ધ્યાન રાખીશું, ડિસ્ચાર્જમાં વેલ્યુ છે 63.2 અને ચાર્જમાં છે 63.2 અને ડિસ્ચાર્જમાં છે 36.8. બંનેની આ વેલ્યુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના પછી ટાઈમ રિક્વાયર્ડ ટુ ડિસ્ચાર્જ EMF ઓફ આઈસી જે છે, આઈસીના જે પિન છે, સપોઝ પિન નંબર 8 છે તેમાં શું કનેક્ટ કરવામાં છે, પ્લસ VCC. 4 નંબરની પિનનું નામ રીસેટ છે, 1 ગ્રાઉન્ડ છે, 7 ડિસ્ચાર્જ પિન છે, 6 થ્રેશોલ્ડ પિન છે અને 3 બેઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર, એટલે કે આ જે બેઝ કનેક્ટ કરવામાં આવે છે, બરાબર. પિન નંબર 3 છે એ ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે કનેક્ટ કરવામાં આવે છે, બરાબર. તો આમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે કે વિચ નંબર ઓફ પિન ફ્રોમ IC 555 કનેક્ટેડ ટુ ધ બેઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર, ધ પિન નંબર 3, બરાબર. તો આ રીતે આના અલગ અલગ MCQ પણ તમને પૂછી શકે છે.
તો અહીંયા પાવર ઇલેક્ટ્રોનિક્સમાં જે 5th ચેપ્ટરના જે એમસીક્યુ છે તે પૂરા થાય છે. આગળ પણ 4 સબ્જેક્ટના જે એમસીક્યુ છે તેના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે, તે પણ જોઈ લેવા. MCAમાં પણ 5 ચેપ્ટરના એમસીક્યુ મૂકી દેવામાં આવ્યા છે. WACCમાં પણ તે પૂરા કરવામાં આવ્યા છે. બાકીના સબ્જેક્ટના એમસીક્યુ પણ જલ્દીથી જલ્દી અપલોડ કરવામાં આવશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. અને વિડીયોને અને ચેનલને વધુમાં વધુ લોકો સુધી, વધુમાં વધુ તમારા વિદ્યાર્થીઓ મિત્રો સાથે શેર કરો, જેથી તેમને પણ આના વિશે માહિતી મળતી રહે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારી સાથે એક અગત્યની માહિતી શેર કરવાની છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે શ્રીજી ક્લાસીસને યુટ્યુબ ચેનલ પર તમને દરેક સબ્જેક્ટ રિલેટેડ એમસીક્યુના વિડીયોઝ બનાવવામાં આવે છે અને તેની પીડીએફ પણ આપવામાં આવે છે. સાઇટના ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને આ સાઇટની લિંક આપેલી છે, gyan0306.co.in. એ પણ શ્રીજી ક્લાસીસની જ સાઇટ છે. એમાં જે પણ વિડીયોઝ અપલોડ કરેલા છે તેને તમારે જો રીડ કરવા હોય તો તમે આ સાઇટ પરથી પણ રીડ કરી શકો છો. તો સપોઝ અહીંયા સાઇટ તમે ઓપન કરશો તો તમને એનું લેઆઉટ આ રીતનું જોવા મળશે. અહીંયા બાજુમાં ટેગનો ઓપ્શન છે. તમે કોઈ પણ ટેગ પર ક્લિક કરશો, કે સપોઝ તમે 3rd સેમમાં ભણો છો તો તમે જ્યારે EI પર ક્લિક કરશો તો EIના રિલેટેડ જેટલા પણ અપલોડ કરેલા છે એમસીક્યુ એ તમે જોઈ શકો છો. સપોઝ તમે 5th સેમમાં સ્ટડી કરો છો તો 5th સેમમાં MCA સબ્જેક્ટ આવે છે અત્યારે, તો MCA પર ક્લિક કરશો તો તમને MCAના જેટલા પણ એમસીક્યુ અત્યારે અપલોડ કરેલા છે તે તમને જોવા મળશે. અહીંયા બધા જ સબ્જેક્ટના એમસીક્યુ અપલોડ કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, દરેક સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ તમને એમસીક્યુ અપલોડ કરવામાં આવશે. અહીંયા સપોઝ MCQ 1 લખેલો છે, એનો મિનિંગ છે કે આ ચેપ્ટર 1ના એમસીક્યુ છે. હવે ખાસ ધ્યાન રાખીશું કે આ થઈ આપણે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે વાત. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે, તો એના પછીના જે ઓપ્શન છે એ ખાસ એમના માટેનું છે. શું છે? તો તમે જ્યારે સિમ્પલ અહીંયા ડિસ્કોમ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન દેખાય છે કે MGVCL, UGVCL, PGVCL અને DGVCL. તો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે પણ એક્ઝામ લેવાય છે તેના પણ પેપર અહીંયા અપલોડ કરવામાં આવે છે. સિમ્પલ તમે અહીંયા ટેગ પર ક્લિક કરશો કે MGVCL, તો MGVCLના જે પણ પેપર અત્યાર સુધી અપલોડ કરેલા છે તે દેખાશે. એવી જ રીતે DGVCL, તો DGVCLના જે પણ પેપર અપલોડ કરેલા છે તે દેખાશે. બરાબર? તો તમારે જેના રિલેટેડ પેપર જોઈતા હોય એ પેપર તમને અત્યારે મળી જશે. જેમ કે સપોઝ GSSBની વાત કરતા હોઈએ તો GSSBનું એક પેપર અપલોડ કરેલું છે, તો અત્યારે એ તમને જોવા મળશે. અહીંયા ટૂંક સમયમાં બધા જ જે જેટકો છે, GSSB છે, MGVCL, DGVCL બધાના જ મોસ્ટ ઓફ પેપર અપલોડ કરવાનો ટ્રાય કરવામાં આવશે. હવે એના પછી બેઝિક એમસીક્યુ એટલે આ જ કે જે તમારા ડિપ્લોમાના એમસીક્યુ છે એ બધા જ આમાં સબ્જેક્ટ વાઇઝ અપલોડ કરેલા છે, તો એ પણ તમે સ્ટડી કરી શકો છો. આના પછી વાત કરીએ કે આ જે ટેબ છે JEE મોક ટેસ્ટ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ટ્રાયલ ટેસ્ટ હોય, બરાબર, મોક ટેસ્ટ હોય, તેની પૈસા એફોર્ડ કરી શકતા નથી. બરાબર? તો એમના માટે એક નવું ઓપ્શન અમે નીકાળ્યું છે કે અહીંયા જે આપણે જૂના પેપર લેવાઈ ગયા હોય, બરાબર, એનો આપણે ટેસ્ટ આપી શકીએ. કે સપોઝ તૈયારી કરીએ તો ચેક તો કરવું પડે કે કેટલી પ્રિપરેશન છે આપણી. તો એના માટે આપણે આ રીતનું એક ઓપ્શન નીકાળ્યું છે. તો તમે અહીંયા જુઓ તો સપોઝ JEE ઓલ્ડ પેપર ટેસ્ટ 1 પર આપણે ક્લિક કરીએ તો આ રીતનું ખુલે છે. હવે સૌથી પહેલું તમે જુઓ તો અહીંયા PGVCL JEE ઇલેક્ટ્રિકલ તારીખ 18/2/2007, એટલે કે આ તારીખે જે PGVCL JEE ઇલેક્ટ્રિકલનું પેપર લેવાઈ ગયું હતું તે અહીંયા મૂકેલું છે. અહીંયા તમે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રીડ કરી અને એના આન્સર આપો. બરાબર? અહીંયા તમે જે પણ આન્સર આપશો એ તમારે આ રીતે ટીક કરવાના છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ ટેસ્ટ આપી શકો છો. બરાબર? અહીંયા તમારે બધા જ ઓપ્શન ટીક કરવાના છે, જેટલા પણ તમને આવડતા હોય. બરાબર? ના હોય તો તમારે સ્ટડી કરી લેવા. બરાબર? તો એકવાર તૈયારી કર્યા પછી તમારે ટેસ્ટ આપવાનો છે. બરાબર? ટેસ્ટ આપ્યા પછી તમે જ્યારે એને ફાઇનલ સબમિટ કરશો તો ફાઇનલ સબમિટ કર્યા પછી તમને અહીંયા તમારો સ્કોર દેખાડવામાં આવશે. અહીંયા વ્યૂ સ્કોરનો ઓપ્શન છે, તો વ્યૂ સ્કોર કરીશું આપણે તો તમને અહીંયા સપોઝ 80માંથી 3 પોઈન્ટ તમારા આવ્યા છે, એટલે તમારા 3 માર્ક્સ આવ્યા છે. આવી રીતે તમારા જેટલા પણ સાચા જવાબ હશે તે તમને આપવામાં આવશે. બરાબર? તો અહીંયા ઓટોમેટિકલી ઇન્ડિકેટ થશે કે તમારા કેટલા જવાબ સાચા છે. હવે જે પણ જવાબ છે એ બધા આન્સર કી પ્રમાણે જ આપેલા છે આમાં, તો એ પણ ખાસ ધ્યાન રાખીશું કે આન્સર કી પ્રમાણે જે પણ સાચા જવાબ છે એ બધા આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો
જે વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને ટેસ્ટ માટેની ફી એફોર્ડ કરી શકતા ના હોય અથવા ક્લાસીસ એફોર્ડ ના કરી શકતા હોય તો સિમ્પલ એકવાર સાઇટ જરૂરથી વિઝિટ કરજો. તમને અહીંયા સાઇટ પર તમને બધા જ બેઝિક MCQ, એવું કહેવાય છે કે ડિપ્લોમા એટલે બેઝિક, બધાનું બેઝિક, બરાબર. આપણા ઇલેક્ટ્રિકલનું બેઝિક એટલે શું તો કે ડિપ્લોમા. તો તમને અહીંયા ડિપ્લોમાના સબ્જેક્ટની જે બુક્સ છે એ બુક્સમાંથી જે MCQ બનાવેલા છે એ બધા જ MCQ અહીંયા મળી રહેશે. ઓલરેડી 6th સેમના જે સબ્જેક્ટ છે તેના MCQ અપલોડ કરી દીધા છે. હવે 5th સેમ અને 3rd સેમના સબ્જેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જે નજીકના ટાઈમમાં પૂરું થઈ જશે. તો તમને જે ડિપ્લોમાના બેઝિક જે MCQ છે તે તમને અહીંયાથી સાઇટ પરથી મળી રહેશે. આના સિવાય તમારે જો મોક ટેસ્ટ આપવો હોય તો પણ તમે આપી શકો છો, બરાબર. તો તેનાથી તમે તમારું પ્રિપરેશન લેવલ પર ચેક કરી શકો છો. જો તમારે માત્ર પેપર વાંચવું હોય તો પેપર પણ વાંચી શકાય છે. મેઇનલી આપણે જે 6 બ્રાન્ચ હોય છે એમાં આપણે એક્ઝામ આપીએ છીએ. 6 કઈ? MGVCL, UGVCL, PGVCL, DGVCL, જેટકો અને GSSB, બરાબર, કે જેના ક્વેશ્ચન મોટા ભાગે ડિપ્લોમાની બુક્સમાંથી પૂછાતા હોય છે, બરાબર. તો આ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો એકવાર આ વસ્તુ જરૂરથી ધ્યાન આપજો. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરતા હોય અથવા જેમના મોટા ભાઈ હોય, બરાબર, જેમના ભાઈ બંધુઓ તૈયારી કરતા હોય તેમને આ વસ્તુ ખાસ જણાવજો કે જેથી તેમને હેલ્પફુલ થાય. થેન્ક યુ.